એટલે અહીં એક ગીતાનો શ્લોક છે, અહંકાર વિમૂઢાત્મા કર્તા અહમ ઇતિ મન્યતે પ્રકૃતિ ક્રિયમાણાની ગુણે કર્માણી સર્વશ. એટલે અહીં એનો સારાંશ લખેલો છે કે પ્રકૃતિ ઉત્પન્ન ગુણો રજ, તમ અને સત્વ કાર્ય હોવાથી મન, બુદ્ધિ, અહંકાર, પંચ મહાભૂત, 10 ઇન્દ્રિયો, ઇન્દ્રિયોના શબ્દ વગેરે 5 વિષયો એ પણ પ્રકૃતિના ગુણો જ કહેવાય. ઉપરયુક્ત પદોમાં ભગવાન સ્પષ્ટતા કરે છે કે સઘળી ક્રિયાઓ ચાહે સમષ્ટિની હોય કે વ્યષ્ટિની હોય પ્રકૃતિના ગુણો દ્વારા જ કરવામાં આવે છે, સ્વરૂપ દ્વારા નહીં. એટલે અંતઃકરણની એક વૃત્તિ છે તે પોતે વૃત્તિનો જ્ઞાતા છે. એટલે એનો જ્ઞાતા એટલે એનો જાણકાર, જોઈ રહ્યો છે, પરંતુ ભૂલથી પોતાને તે વૃત્તિ સાથે ભેળવવાથી અર્થાત એ વૃત્તિને જ પોતાનું સ્વરૂપ માની લેવાથી મનુષ્ય વિમૂઢાત્મા કહેવામાં આવ્યો છે. આગળ બધું ઘણું છે, પણ અંતઃકરણમાં એક વૃત્તિ થાય છે. આવો થોડો આધ્યાત્મિક સત્સંગ કરીએ. અંતઃકરણમાં વૃત્તિ કેમ થાય છે? અંતઃકરણ એટલે કરણ એટલે ક્રિયા. અંદર કોઈ પણ ક્રિયા થાય ને અંતઃકરણ કહેવાય. જો કોઈ ક્રિયા જ ના થાય તો, અંદર કોઈ જ ક્રિયા ના થાય તો અંતઃકરણ ક્યાં છે? આપણા બાપુ એવું કહેતા ને, અંતઃકરણનું પડીકું વાળીને મૂકી દીધું હોય કોઈ ક્રિયા થાય? અંતઃકરણનું પડીકું વાળીને મૂકી દઈએ તો કોઈ ક્રિયા થાય? તો કોઈ જ ક્રિયા ના થાય. પણ અંતઃકરણનું થોડી સ્પષ્ટતા કરીએ. અંતઃકરણનું પડીકું વાળવું કઈ રીતે? અંતઃકરણનું પડીકું વાળીને મૂકી દઈએ તો પછી કોઈ ક્રિયા જ નથી, અંદર મુકાઈ ગયું. પણ અંતઃકરણનું પડીકું વળાય કઈ રીતે? ત્રણ જગ્યાએથી ગરબડ થાય છે. મેં શરીર હું, આ મેં થી ચાલુ થાય, અહીંથી ગરબડ. પછી મન, મેરા મન, મેં શરીર, મેરા મન, અને પછી મારે કંઈક જોઈએ છે, ઈચ્છાઓ. એટલે હું, મારું અને ઈચ્છાઓ, આ ત્રણ જગ્યાએથી અંતઃકરણ બને. અંતઃકરણને ઊભીથી છાપ. હવે હું શરીર નથી, ચલો એ ડિલેટ મારો કે મેં કુછ નહીં, અહીંથી ડિલેટ મારો. જો હું શરીર નથી, મેં કુછ નહીં એટલે હું શરીર નથી એમ. મેરા કુછ નહીં, આ મેરા મેરા કરવા માટે શરીર કામ નથી કરતું, મન કામ કરે છે. મારું મારું મન કરે છે, શરીર કરે છે? મન. તો મારું કશું, મેરા કુછ નહીં, તો મનની જરૂર ખરી? નહીં. મુझे कुछ नहीं चाहिए, ના સંસાર જોઈએ છે ના પરમાત્મા જોઈએ છે, કશું જ નથી જોતું. બરાબર? તો એ આમ જોવા જઈએ સંતો એવું કીધું, કારણ શરીરની ગાંઠ ખુલી જાય. જેને ઈચ્છા જ ના રહે, નિરીચ્છિત થાય ને, એટલે કારણ શરીરથી નાતો છૂટી જાય. સ્થૂળથી નાતો અહંકારથી જાય કે હું શરીર નથી, સ્થૂળથી નાતો છૂટ્યું. પછી અંતઃકરણ મનથી નાતો છોડવા મારાપણું છોડવું પડે. તો મેં કુછ નહીં, મેરા કુછ, મારું કશું જ નથી ભાઈ. તો સૂક્ષ્મ શરીરથી નાતો છૂટી જાય. મારે કશું જ જોઈતું નથી, તો કારણ શરીરથી નાતો છૂટી જાય. પછી અંતઃકરણ ક્યાંથી બને? અંતઃકરણનું પડીકું વળાઈ ગયું. હવે પડીકું ઊભું ક્યાંથી થાય? મારે મકાન જોઈએ છે, ઈચ્છા થઈ, કારણ શરીરમાં બીજ જમા થયું, અંતઃકરણ આપણે છોટમાં લીધા, અંતઃકરણ બન્યું. મારે ગાડી જોઈએ છે એટલે ઈચ્છા, સહજ ઈચ્છા છે ને. પૈસા હોય તો વ્યવસ્થા બધું લવાય, પણ જે ઈચ્છા કરે છે, નથી વ્યવસ્થા કરે છે, એની વાત કરું છું. મારે બંગલા જોઈએ છે, મારે આવું ના ચાલે, મારે આવા કપડાં જોઈએ, આવી ગાડી જોઈએ, પેલાને જઈનથી મારે વધારે જોઈએ. છેલ્લા આધ્યાત્મિક સંતોએ એટલે સુધી કીધું કે મારે ભગવાન જોઈએ છે. એ વાત રહે ને
તોય પડદો રહેવાનો. સંસારની માગણીએ ના રવી જોઈએ અને ભગવાનની ના રવી જોઈએ. નિરીચિત મુજે કુછ નહીં ચાહીએ, કશું જ ના જુઓ તો ભગવાન ના જુઓ. આવું બધી વાતો કરો છો યાર કે ભગવાન ના જુઓ. એટલે ના પાડી છે સંતોએ કે તમને મળેલા જ છે ભગવાન. આ ભક્ત પેલા દે કીધું બધે જ ભગવાન છે. એ વખત જ હે કે અત્યારે હે જ ને બધે જ ભગવાન છે. તો ભગવાન મારે પ્રાપ્ત કરવાના સજ બધે હોય તો મારામાં નહીં હોય. આ બોલું છું તો વાણીમાં નહીં હોય. આ જગ્યા છે ખાલી ત્યાં નહીં હોય. ભગવાન એટલે નથી જોતા કે મળેલા છે દરેક જીવને, પણ આપણને ખ્યાલ અજ્ઞાનતાના કારણે ખ્યાલ એટલે માંગ કરે છે. એટલે સંતો ના પાડે તમે ભગવાને માંગતા કેમ? કે આ મન ક્ષેત્ર છે, મળેલા જ છે ભગવાન, પણ આપણને વિશ્વાસ હવે અંતઃકરણ એટલાથી ઊભું થાય છે. કંઈક જુઓ ને તમારે મારે ભજન કરવું છે, ભાવ ક્યાં થયો? મનમાં થયો ને, તો અંતઃકરણનું પડીકું વાળીકું ઊભું થયું. અને અંતઃકરણનું પડીકું મૂકી દો એનું ભજન ના કહેવાય. આપણે ધારીએ ન જ ભજન કહેવાય. આપણે નક્કી કર્યું ન જ ભજન કહેવાય. આ સંતો કે અંતઃકરણનું પડીકું વાળીને મૂકી દો તેને ભજન ના કહેવાય. પડીકું વાળીને મૂકી દીધું એને ભજન ના કહેવાય. આપણે સમજી બેઠા છીએ એ ભજન જુદું, સંતો કહેવા માંગતા એ ભજન જુદું હોય. આપણે મનથી જે વૃત્તિઓથી જે કામ થાય એને ભજન કહેતા હોઈએ, ને સંતો જે ભજન કહે છે ને એમાં મનની જરૂર નથી. મન વગર જે ભક્તિ થાય ને એ ભજન કીધું છે. એટલે સવારામ સાહેબે કીધું બીના ભજન કોણ તરિયા હો સાધુભાઈ, બીના ભજન કોણ તરિયા. પણ કયું ભજન? જે સંતોએ કર્યું એ ભજન. એટલે સવારામ સાહેબે કીધું ભજન ના ભરોસે રેજો વીરા મારા, ભજન ના ભરોસે રેજો. ભજન ના ભરોસે રહેજો. ભજન ના એટલે આત્માના ભરોસે. જે આત્માનું ભજન થાય ને, એટલે આત્માનું ભજન મનથી નથી કરવાનું. આત્માનું ભજન આત્માથી જ થાય. આ મન બુદ્ધિનું પડીકું વાળીને મૂકી દો ને એટલે ભજન ઓટોમેટિક થાય. અને જે ઓટોમેટિક થઈ રહ્યું છે ને મન બુદ્ધિ વગર, એ ભજનના ભરોસે રહેજો એવું કીધું. હવે આ અંતઃકરણનું પડીકું વાળીને મૂકી દીધું ને આપણે, આમ જાય દી રીત કે આ રીતે પડીકું મૂકી દેવાય, પછી શું બાકી રહ્યું? નક્કી થઈ ગયું ને. આ ભગવાન બતાવ્યું ને, અત્યારે હાલ બતાવ્યો કે ના બતાવ્યો? નહીં નક્કી થાય. બાપુ એવું કહેતા કે આ તમને હાલી દીધો ને ભગવાન. અરે બાપજી કઈ રીતે કે આપી દીધો ને, હવે શું જુવસ કે? અને ભગવાન મળે શું કરવાનું કે તમે શું કરશો? લ્યો આવી ગયા ભગવાન. એવું કહેતા લ્યો આવી ગયા ભગવાન. શું કરવાનું કે આ ભગવાન હા મેં આવી ગયા. લ્યો શું કર્યો કે ભગવાન આ હે તો પછી કશી ઈચ્છા જ ના થાય, મન કે બુદ્ધિ કશું રહ્યું ને પછી થાય જ છે, ચૂપચાપ થઈ જવાય. બસ પણ થાય જ નહીં. એ જ ભજન. ભક્તિ કરવાનો વિચાર ના થાય, ભગવાન છે એવું ના થાય, કઈ પણ ના થાય. એ અંતકરણ પડે કુવાલું. કારણ કે એમાં બધું છે ને, મન બુદ્ધિ ચિત્ત અહંકાર. હા બરાબર. શરીરના ભાવ એમાં પડ્યા છે ને, અંતકરણમાં પડ્યા છે ને, એ ભય જ નહીં. જો પડેકું વાળીને મેળ દે તો બધું મટી જાય. બસ કશું જ ના રહે, કઈ પણ ના રહે. એ પરમાત્મા. વાળીને મેળ્યું કહેવાય. હવે આ અહીંથી વાત રજૂ થઈ બરાબર. હવે હા ભણીને પાછું આપણે પડીકું મૂકીએ દઈએ હો 10 દાડા માટે. તો 11મા દાડે ઊભું થાય, સારું કશું કર્યા વગર તો મેળ આવે. હા ભલે બધા કહેતા હોય પણ છોડવા માંડ્યું એટલે પાછું પડીકું ખોલ્યું. એટલે ગીતાએ કીધું સંચય આત્મા વિનશ્યતિ. હારો ભરોસો બે તો તિકમદાસને ભજન બનાવ્યું ને, તિકમદાસનો અનુભવ થયો કે કર્ણેથી રેડ્યો મારા ગુરુએ, રુધિએ ઠેરાયો. વસ્તુ રુધિએ ઠેરાઈ ગઈ, પછી શાની ઊભી થાય? શરીર પડવાનું હોય તો ઊભું ના થાય. ઓહો હું તો મરવા પડે તો જ્ઞાન ના થયું, તો એ અજ્ઞાન ઊભું કર્યું.
છેલ્લા શ્વાસ સુધી ઊભું ના થવું જોઈએ કે મારો મેળ ના પડ્યો, મને આત્મજ્ઞાન ના થયું. આ બધી અજ્ઞાનતા. એટલે મોરારી બાપુ એવું કીધું કે વિકલ્પ મુક્ત, આમાં કોઈ વિકલ્પ ના થવો જોઈએ. વિકલ્પ મુક્ત આ ભરોસો બેસી જાય ને, એ જ ભજન, એ જ પરમાત્મા. પણ કઈક વિકલ્પ થાય હારું, નહીં તો બાજી હારું બન્યા વગર ના રે. આટલો ટાઈમ લાગવો ના જોઈએ. આટલો જે ટાઈમ લાગે છે ને સંત, આટલો ટાઈમ ના લાગવો જોઈએ એમ. ના કેમ થાય? આટલો સમય લાગવો જ ના જોઈએ એમ. જે જે ગુરુના સાનિધ્યમાં બેઠા એ બધા પ્રગટ થઈ ગયા. આમ નિષ્ઠાવાળા હતા ને એ તો બધા પ્રગટ પુરુષો થઈ ગયા. વાત પકડાઈ જ જઈ. આપા ગીગા ને આપા જાદરા ને દાના આપા ને રતા આપા ને આપા વિહળ આપા ને લાખા ને લોયણ ને તોરલ ને જેસલ ને રૂપાદે માલદે રામાપીર ડાળભાઈ જે જે ભજન કરે એ બધા તરી જ ગયા. આ જ વાત બતાવીએ છે પણ આપણામાં ઠેરાય નહીં, કારણ કે આ વાત થોડી ભારે છે. અંતઃકરણનું પડીકું વાળીને મૂકી જ દેવું, પછી શું રહ્યું એમ? પછી જે ઊભું કરીએ ને માનસિકતા રહી, માનસિકતા, માનસિકતા કહેવાય. કેટલી સરસ વાત છે ને સરળ વાત છે. એક નિષ્ઠા. તુલસીદાસની સુરદાસજીને ભગવાન મળ્યા, સમજુ માણસ કહેવાય ને. શું માગ્યું? ભરોસો દૃઢ ઇન ચરણ. ભરોસો, ભરોસો માગ્યો કે તમારા ચરણોમાં ભરોસો. એટલે આ પગમાં નહીં એમ, તમારા ચરણોમાં, એટલે દાસ ભાવ એમ. ભરોસો રે આ ભગવાનમાં. કૃષ્ણ એટલે વ્યાપક વસ્તુ છે ને. વિચાર કરો, ભરોસો માગ્યો. મોરારી બાપુ કહે છે ને, ભરોસો એ જ ભજન. હા, ભરોસો એ જ ભજન ને ભરોસો એ જ ભગવાન. ભરોસો એ ભજન. મોરારી બાપુ હવે ભરોસો ક્યાંથી લાવવાનો? ભરોસો દુકાનમાં મળે નહીં, નહીં તો ક્યાંકથી લઈ લઈએ વેચાતો. ભરોસો ક્યાંથી લાવવાનો? રામકૃષ્ણ જેટલા મહાપુરુષો થઈ ગયા એ ભરોસાથી જ તરી ગયા ને. ભજનના ભરોસે રહેજો. આ ભરોસો ક્યાંથી લાવવાનો? આ બુદ્ધિ છે ને, બુદ્ધિ. ભીષ્મ પિતામહ ના વાત કરી, આપણા બાપુ વાત કરતા હતા. આખી જિંદગી કે કાઢી મેં બ્રહ્મચર્યમાં, તો વાત ના સમજાય મને. જે વ્યક્તિ બ્રહ્મચર્ય રહ્યા એમને જો આ ખબર ના પડતી હોય, છેલ્લે બાણ સંયમ બેઠેલા હતા ને ભગવાન કૃષ્ણ ભગવાનને કીધું કે મારી દીકરી તમને દાનમાં આપું છું. નારું ભગવાન કે દીકરી બધા વિચારમાં પડી ગયા, બ્રહ્મચર્ય હતા ને તમે તો. એટલે કે મારી આ બુદ્ધિ છે ને એ તમને દાનમાં આપું છું. આ બુદ્ધિ છે ને તમે રાખો. આ બુદ્ધિએ મને સમજાવવા જ ના દીધું ભગવાન કોણ છે. ઊભી જ થાય વારે ઘડીએ, વારે ઘડીએ ઊભી થાય કે હજુ તું બેહી રહ્યો છે, કઈ કર ગયો એમ, તારો મેળ નહીં પડ્યો. આ શરીરે તું નથી, આત્મા છે, અલગ છે ને આમ ને તેમ. જેટલું સાંભળ્યું એટલું સ્વીકાર્યું ને, છેલ્લે પછી બધું ડિલેટ કરી દેવાનું, છોડ દેવાનું. આવે ઉદ્ધવને કીધું ને કૃષ્ણ ભગવાને કે સતત મારો અનુભવ કરવો હોય ને અત્યાર સુધી મેં તને જે કીધું ને એ તું ભૂલી જા. અત્યાર સુધી ઉદ્ધવને અત્યાર સુધી જે કીધું એ બધું ભૂલી જા. સાંભળેલું, વાંચેલું, બોલેલું બધું ભૂલી જા. તો કે હું સતત તારી જોડે જ છું. સાંભળેલું એટલે અંદર જાય તો મનમાં વિચાર આવે ને. વાંચેલું, સાંભળેલું, વાંચેલું બધું જ તમામ ડિલેટ મારી દેવાનું. એટલે મન, બુદ્ધિ, અંતઃકરણ, વાત એટલી જ છે પાછી ફરી અંતઃકરણ જ જતું રહે. જતું રહે એટલે આમ જતું રહે એટલે કે જાય નહીં, પણ તમારામાંથી નીકળી ગયું આ બધું. સંતો તો એટલા સુધી બોલેલા છે ને કે મન નામની કોઈ વસ્તુ નથી. ઊભું કર્યું છે આપણે. ખરેખર લાગે છે એવું ઊભું કર્યું હોય એવું લાગે છે. મન જેવી કોઈ વસ્તુ જ નથી. ત્યાં કૃષ્ણ ભગવાન એવું કહેતા હોય કે હું સર્વજ્ઞ છું. હા ભળજો પૂરું.
હું સર્વજ્ઞ છું અને મારા સિવાય કશું નથી. જો ભગવાન બધે જ હોય, ભગવાન સિવાય કશું નથી, તો મન બુદ્ધિ ચિત્તા બધું ક્યાંથી આવ્યું? હા, ઊભું કર્યું ને ભૂત. જો ભગવાન સર્વજ્ઞ છે, અર્જુન હું સર્વજ્ઞ છું ને મારા સિવાય કશું જ નથી. જો ભગવાન સિવાય કશું જ ના હોય તો મન બુદ્ધિ ચિત્ત અહંકાર કેટલું ઊભું થયું? પણ ભગવાન સિવાય જ કશું નથી. તા કલ્પના થાય. એટલે બાપજીનું સૂત્ર હારું હજી યાદ આવે, તમે આત્મા છો તો કલ્પના શાની? एक बाप जी तो એવું कहता कि तुम आत्मा हो के प्रश्न पूछते हो, बहुत दुख होता है કે તમે આત્મા છો ને પ્રશ્ન પૂછો છો કે ધત તેરી કી એમ કરીને કહેતા હે. તુમ આત્મા હો કે પ્રશ્ન પૂછતે હો? ધત તેરી કી. આત્માનો કોઈ પ્રશ્ન હોય? ત્રિકાળમાં કોઈ સંશય ના હોય ને. આત્માનો કોઈ પ્રશ્ન હોય? જીવ ન હોય. જીવ ભાવ થયો હોય તો પ્રશ્નો જાજા. પણ કે તુમ આત્મા હો કે પ્રશ્ન પૂછતે હો, બહુ દુખ હોતા હે કે એને પીડા થતી હોય ને, આ સમાધાન નો સમાધાન એ પોતે જ છે, તો એ પ્રશ્ન પૂછે છે. દુઃખ તો થાય ને. પછી લાંબો ગાળો તમે સંત સાનિધ્યમાં રહો ને શંકાનું સમાધાન ના થાય એટલે દુઃખ થાય. મહાપુરુષ ચાલુ આત્મા થઈને આ પ્રશ્નો પૂછે છે મને. આત્મા નથી ના પ્રશ્નો. અને જો આત્માથી નીચે આવો તો સહેજ આ પડી ગયા હાથ ભાગી જાય તો પ્રશ્ન ના ચાલુ થઈ જાય? અરે આને આમ કરીને તેમ કરીને ફલાણું, બીજાને દોષ આલ લે. પણ આત્માનું જ્ઞાન હોય તો, આત્માનું જ્ઞાન હોય તો આ દેહ તો પ્રારબ્ધ ના અધીન છે. આ શરીર તો પ્રારબ્ધ બની ગયેલું છે ને, વાગવાનું છે વાગવાનું જ. અને આત્માને તો કોઈ મારતું નથી. હાથ ભાગ્યો તો શરીરનો ભાગ્યો, આત્માનો ભાગ્યો તરત જ ખુલાસા થઈ જાય. બબાલ કઈ વસ્તુ નહીં. અજ્ઞાની જીવનો જ બધા વાંધા છે. તે ગુરુ જોડે રહીને, ગુરુ સાનિધ્યમાં રહીને આ શાસ્ત્રના વેદ ને ગીતા ને રામાયણ નો સાર લઈ અને જીવન જીવે છે ને કોઈ જ વાંધો નથી. બાથીભાઈ પડી ગયા હતા, અહીં આવ્યા હતા, બાપુ કે પડી ગયો તો બાપુ 1 મહિનો કે તકલીફ રહી હાથનો. બાપુ એમ કીધું ખારું, ઓહો ધ્યાન ના રાખીએ ચલાવવાની, એવું ના કીધું. શું કીધું? એ હાથે કંઈક કર્યું છે કે એ હાથે કોકનો હાથ ભાગ્યો છે, તમે ગમે તે કર્યું હોય એમ. અને મહાપુરુષની દ્રષ્ટિ બહુ સરસ હોય. એમ ના કીધું જોઈ ચલાવવાનું રાખો હાથ પગ ભાગી જાય, એવું ના કીધું. એ હાથે કંઈક કર્યું છે કે અને આપણા જેવું હોય છે સારું અચંતાનું કે ભૂંડ આવી ગયું અને હારા બધા અઠવાડ આ બાજુ જ નાખે છે, એટલે ભૂંડ આ બાજુ આવે, બીજાને જ માથે પાડે. એટલે આ ભાઈ અઠવાડતું એ ના હોય ને કચ્યું ના હોય, તમારી લેતી દેતી હોય, કરમની લેતી દેતી હોય, ચમ બીજાને ના થયું ને આપણને નથી થયું? એ વિચાર નહીં કરવાનો, દોષ બીજાને જ હાલવાના. એ ભૂંડ આવી ગયું તો કે હારા અઠવાડ આ બાજુ જ નાખ્યું ને એટલે ભૂંડ આ બાજુ આવે છે. તમે કંઈક કર્યું છે. વાતો બહુ ઘણી છે, સંતોએ બહુ વાલ્યું છે આપણને, મહાપુરુષોએ બહુ વાલ્યું છે. સત્સંગ તો ચાલુ રહેશે. જેટલું જેટલું સમજાય એટલું પાડવાનું. હું એ પાડું, તમે પાડો. એ પારંગત થઈ ગયા નહીં. સદગુરુ ભગવાન કી જય. સનાતન ધર્મ કી જય.